રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ધોરાજી તથા ઉપલેટામાં અનરાધાર વરસાદ બાદ પાકનું ભારે ધોવાણ થતાં કૃષિમંત્રી રાઘવજી પટેલ મુલાકાતે આવી પહોંચ્યા હતા। ઉપલેટાના સમઢિયાણા, મજેઠી, કુઢેચ, લાઠ, ભીમોરા અને ધોરાજીના નાની મારડ તથા મોટી મારડ, પાટણ વાવ, કલાણા, ચીચોડ, વિપળવા સહિતના વિસ્તારોમાં ભારે પ્રમાણમાં ખેતરોમાં પાકનું ધોવાણ થયું છે। ત્યારે રાઘવજી પટેલ સમક્ષ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી। આ મામલે કૃષિમંત્રીએ રાતમાં અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારનો અહેવાલ મુખ્યમંત્રીને આપીને જલ્દીથી સર્વે થાય અને અથવા પેકેજ જાહેર થાય તેવા પ્રયત્ન કરવા માટેની બાંહેધરી આપી હતી। ધોરાજી ઉપલેટા વિસ્તારના અત્યાર સુધીના 180 કરોડ જેટલા રસ્તાઓ મંજૂર થયા છે। 65 કરોડના વર્કઆઉટ નીકળી ગયા છે। કામગીરી અત્યારે પ્રોસેસમાં પ્રગતિમાં છે અને જે કંઈ બાકીના જે જોબ નંબર મળી ગયા છે એના અત્યારે ટેન્ડરને બાકીની વહીવટી પ્રક્રિયા ચાલે છે। ખેડૂતોને ઊભો કરવા માટે સરકાર પૂરેપૂરા પ્રયત્નો કરી જ રહી છે। તમામ સ્તરે ખેડૂતોને મદદરૂપ થવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અમને સૂચના આપે જ છે અને એ દિશામાં અહીંયા જે અહેવાલ જે મને નજરે જોવા મળ્યો એ હું ભૂપેન્દ્રભાઈ પાસેથી વિગતવાર રજૂઆત કરી અને આપણા ખેડૂતોને વધુમાં વધુ કેમ મદદરૂપ થઈ શકાય એ દિશામાં ઝડપથી કાર્યવાહી કરાવશું।